મૂળ ઉત્તર પ્રદેશના અને બેંગલુરુમાં નોકરી કરતા 34 વર્ષના એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી, જેણે 40 પાનાની સુસાઇડ નોટ અને એક લાંબો વિડીયો બનાવ્યો હતો, જેમાં તેણે તેની પત્ની અને સાસરિયા દ્વારા દહેજના ખોટા આરોપ લગાવ્યા હતા. ત્યારે લગ્ન સંસ્થામાં પત્ની દ્વારા થતી પતિની પજવણી બાબતે ચર્ચાએ જોર પકડ્યું છે. મહિલાઓ દ્વારા કાયદાના દુરુપયોગ થવા બાબતે આક્રોશ ફેલાઈ ગયો છે. આ જ સંદર્ભે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ પ્રસન્ના વી વરાલેની બેન્ચે છૂટાછેડાના કેસમાં ભરણપોષણની રકમ નક્કી કરતા 8 મુદ્દાની ગાઈડલાઈન જાહેર કરી છે. 1. બંને પક્ષની સામાજિક અને નાણાકીય સ્થિતિ. 2. બંને પક્ષની લાયકાત અને રોજગાર. 3. પત્ની અને બાળકોની વ્યાજબી જરૂરિયાતો. 4. અરજદારની આવક અને સંપત્તિના સ્ત્રોત. 5. પિયરમાં પત્નીનું જીવન ધોરણ. 6. પરિવારની દેખરેખ માટે પત્નીએ નોકરી છોડી દીધી છે. 7. કામ ન કરતી પત્ની માટે વ્યાજબી મુકદ્દમા ખર્ચ. અને 8. પતિની આર્થિક સ્થિતિ. જો કે આ મુદ્દા રજૂ કર્યા બાદ સુપ્રીમે કહ્યું હતું કે આ નિયમાવલી નથી કે જેને કડકપણે અમલ કરાવવાની કોઈને ફરજ પાડી શકાય, પરંતુ આ માર્ગદર્શિકા છે. વધુમાં કહ્યું કે વૈવાહિક ક્રૂરતા સામેના કાયદાઓનો મહિલાઓ દ્વારા વધુને વધુ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કાનૂની જોગવાઈઓનો ઉપયોગ વ્યક્તિગત બદલો લેવા માટે ન થવો જોઈએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.